જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર, રામ રામ બધાને. આઈ હોપ એવરીવન ઇઝ ગુડ. બીજું તો એ કે આપણે અત્યારે જઈ કહેવાય ને ઇન્ટર ડિસ્કાઉન્ટમાં, જ્યાંથી આપણે ઇસ્ત્રી લીધી હતી ત્યાં જવું. કારણ કે તે દિવસે મને સ્પીકર ગમી ગયા હતા, મારે લેવા હતા, પણ કહેવાય ને કે ઓફર નહોતી આપી તો નહોતા લીધા. પણ ઓફર હોય કે ન હોય, લેવા જવું. કારણ કે આપણે જોઈએ મ્યુઝિક વગાડવા, સમજ્યા? તો હું એ મ્યુઝિક લેવા જગાડે જવું. અને મેં ઇન્સ્ટાગ્રામમાં પૂછ્યું હતું બધા, સમજ્યા, કે JBL લઉં કે માર્શલ. તો ઓલમોસ્ટ લોકોએ JBL કીધું હતું, કારણ કે આપણા ઇન્ડિયામાં JBL બહુ ફેમસ છે. પણ તમે બહાર જાઓ ને, બહારની કન્ટ્રીમાં, અને હકીકતમાં માર્શલ બેસ્ટ કંપની. હા, ખબર નથી કહી દઉં. સ્પીકરમાં, મ્યુઝિક સિસ્ટમમાં ઇનશોર્ટ મારી પાસે એના હેડફોન છે, એટલા જોરદારના વાગે ને, તમે એકવાર સાંભળો ને પછી તમે JBL ભૂલી જાઓ એવા છે. તો આપણે એ લેવા જવાનું હોય. તો મને માર્શલ ગમ્યું હોય પર્સનલ. તો હાલો હું તમને અહીંયા જઈને બતાવું શું આપણે લઈએ. હાલો ભાઈબંધો, તેથી આપણે આ જોયું હતું એક, અને એક આ પસંદ કર્યું હતું. પણ આમાં મને આ ગમ્યું અને આ લેવાની ઈચ્છા હતી, પણ એ એમ કીધું કે આમાં તમારે પ્લગ લગાવવું પડશે, આમાં બેટરી નહીં આવે. તો મેં કીધું આ તો ડખાવાળી વસ્તુ થઈ ગઈ, આપણે ગમે લઈ જવું હોય તો ન લઈ જઈએ કાંઈ. તો મેં આનો નાનો ભાઈ લીધું. આર્યું આવ્યું 130 રૂપિયાનું, મોંઘું જ કહેવાય. આ લેવાય, પણ આ કહેવાય ને બહુ મોંઘું હોય, એટલે આ નથી લીધું. અને આપણે આવડા મોટાની જરૂર નથી, આપણે મારા ખાલી રૂમ પૂરતી જ જરૂર છે મ્યુઝિક વગાડવા. તો આપણે નાનું લીધું છે. ભાઈ લોકો કહેવાય ને, મને ફોન આવ્યો મારા મોહિતભાઈનો રેસ્ટોરન્ટમાંથી. એ કે ભાઈ મારો ભાઈ છૂટા ખૂટી થઈ ગયા, છૂટા ખાલી થઈ ગયા 10 ની 20 ની નોટ. તો એક કામ કે તું છૂટા લેતા બરોબર. તો મેં કીધું કોઈ વાંધો નહીં, હું હજી કહેવાય ને રેસ્ટોરન્ટ પહોંચી જવા આવ્યો હું, પણ આ લોકો કોઈ વાંધો અહીંથી કહેવાય ને હું અહીંયા આવી જઈશ. તો હું ઝુરિક HB બાજુ ગયો, અને ઝુરિક HBથી બેંક બાજુ જાઉં છું. કહેવાય ને આપણે 10 ની 20 ની નોટ ખાલી થઈ ગઈ લેવા. હું તમને બતાવું અહીંયા બેંક કેવી છે અને સૌથી મોટી બેંક કઈ છે, બરાબર. તો UBSનું નામ લગભગ સાંભળ્યું હોય તો હાલો હું તમને અહીંયા જઈને જ બતાવું, બરાબર. બાકી તો હાલો શું કે, તો જો આપણે દુનિયાની સૌથી મોંઘી સ્ટ્રીટમાં ફરી છીએ અત્યારે. આનું નામ છે બર્નહોફસ્ટ્રાસે, બરાબર. દુનિયાની સૌથી મોંઘી સ્ટ્રીટ એટલે કહેવાય ને ગલી કહેવાય. 3 ભાગમાં ડિવાઈડ. દુનિયાની કોઈ બી બ્રાન્ડ ને કોઈ બી A to Z જેનું મોટું નામ હોય ને દુનિયામાં, એ અહીંયા તમને જોવા મળે. જો અહીંયા ન હોય તો હજી માર્કેટમાં કાં તો એ નવી છે, કાં તો હજી નામ નથી કેવી છે, સમજી ગયા? તો તમને દેખાડું કેવી લાગે. જો અત્યારે એટલું માણસ નથી કહેવાય ને, હજી તો માર્કેટનું ઓપનિંગ થઈ. હાવ ટાઢા માણસો, સમજ્યા? અહીંયા જે કામ કરે ને આ સ્ટ્રીટમાં, એમનું કહેવાય ને એકદમ પ્રોફેશનલ વસ્તુ હોય બધી. જો ઓલું સામે દેખાય ને એ ઝુરિક HB છે. ત્યાંથી તમે ઝુરિક HBથી સીધા આવો ને એટલે આ બર્નહોફસ્ટ્રાસે આવે. આવી જો આ બર્નહોફસ્ટ્રાસે, આ એક ગલી, આની વાંહી એક, અને આની ઓલી બાજુ એક. એ રીતે ટોટલ 3 ગલી છે. એ 3 ભાગમાં ડિવાઈડ, સમજ્યા? જો ઓલા મોટા મોટા મોલ કહેવાય ને, આપણે અમદાવાદમાં કેમ ઓલા આલ્ફા મોલ ને એવા બધા મોલ છે ને, એ રીતે અમારા ગ્લોબસ છે. આ રીતે એક બ્રાન્ડ જ છે ગ્લોબસ પોતે, અને એની અંદર કહેવાય ને ગુચ્ચી ને એવી બધી બ્રાન્ડના કહેવાય ને શોરૂમ છે. એટલે ગ્લોબસ પોતે એક બ્રાન્ડ છે. બ્રાન્ડની અંદર એમ બ્રાન્ડ ઉપર દુકાન આપેલી છે. જેમ કે ઉપરનો આખો ભાગ છે ને એ એમની ખુદની કંપનીનો, અને નીચેના માળ છે ને એ અમે રેન્ટ ઉપર આવી મોટી બીજી કંપનીનો આપેલા છે, સમજી ગયા? તો આવા હજી 2-3 મોલ છે. તો તમને હજી એક જેલ મોલી કરીને બતાવી, બરોબર. એ વચ્ચે રસ્તામાં જ આવશે. આપણે ધારી તો ટ્રામ લઈ શકીએ, પણ ટ્રામ નહીં લઉં, કારણ કે મારે તમને ધીરે ધીરે બતાવવું, અને એટલું દૂર નથી. આ એરિયો અહીંયા જ છે, સમજ્યા? હા ચાલો તમે. હા તમે જુઓ, એ આમનો ફેસ્ટિવલ હતો ને ઝુરિક ફેસ્ટ, ત્યારે આની ઉપર બધા એ ચડે, આની ઉપર છેક ચડી જાય, અને અહીંયા લગાવેલું હોય માટલું, એ ઉતારવાનું હોય, એ રીતનું આવે. જો હે ને 4 માળનું ઝારાનો શોરૂમ છે, અને ઝારાના શોરૂમની સામે આ જેલ મોલી છે. આ જેલ મોલી શોરૂમમાં તે કહેવાય ને બધી કંપની A to Z, એ બધી કંપની આખા મોલમાં. આ મોલ તે લગભગ 4 માળનો હોય ને 2 માળ નીચે ટેગવર વોચની કંપની છે. રોલેક્સ, ઓમેગા, આગળ ઘણી કંપની છે.
પણ આપણી બેંક આવી ગઈ. આ રે UBS. આ બેંકનું નામ છે UBS બેંક. સ્વિટ્ઝરલેન્ડની વન ઓફ ધી મોટી બેંકોમાંથી એક છે, બરાબર. અને કાળા પૈસાવાળી બેંક આ નહીં, પણ એની સિસ્ટર બેંક છે, બરાબર. પછી જો આ કાર્ટિયર દેખાય. હા, બેંક તમને ખબર હોય ને તો F1 જે ફોર્મ્યુલા 1 કહેવાય ને, જે રેસ બધી ગાડીઓ કરે, એમાં સ્પોન્સર સૌથી મોટી આ છે. એ સિવાય રોલેક્સ છે, એટલે સ્વિઝની કંપની જે મોટી મોટી કંપની હોય ને એ સ્પોન્સર કરે. કારણ કે બધા પૈસો જ એટલો નાખે કે સાચવવા હાટને પૈસા લે, સમજ્યા. અને આપણે તો સાચવે અને એની ઉપર વ્યાજ દે. અહીંયા એવું નથી. જો આવ્યો એન્ટ્રન્સ ગેટ એનો. સારું, હાલો તાણે અંદર જવું. હવે વિડીયો પૈસા લઈ લીધા, બરાબર. 3000 લીધા. બંડલ લીધા બે, એક 10નું બંડલ લીધું, એક 20નું બંડલ લીધું. 20નું બંડલમાં 2000 અને 10ના બંડલમાં 1000 લીધા. એ રીતે લીધા મેં. તો સારું હતું. હું તમને બીજી કંપની બતાવું. જલ્દી હામ મેં દેખાય ને, પ્રાદા, એટલા બધા ગીત ગાય ને, પ્રાદા, ઓબ્લોટ અને આ રહ્યું બરબરી. મારી પાસે બધી વસ્તુનો જો આનું મારી પાસે જેકેટ છે. એક આ ઓબ્લોટનું રહી ગયું છે, મોંઘું આવે થોડું. ઘડિયાળ એની લઈ લેશો વહેલી યાર, એ ભગવાનની દયા છે. અને પ્રાડાનું તે આપણી પાસે ચશ્મા ને એવું છે. તો સારું, હાલો તાણે હવે આપણે રેસ્ટોરન્ટ ભેગા થઈશું, બરાબર. ત્યાં કામ બામ થોડું કરશું. હાલો તાણે મૂકો. હાલો મહિલા. જો કોઈને ઓન કંપની નામની ખબર હોય, જે સ્વિસ કંપની છે, એના શૂઝ હું તમને બતાવું, જેને બહુ મસ્તી ના આવે, મોંઘા આવે પણ મસ્તી ના આવે. એના શૂઝ અહીંયાથી મળે. જો હું તમને બતાવું શૂઝ અહીંયા. આ શૂઝ અહીંયાથી તમે લઈ શકો, કોઈને લેવા હોય. એ કહેવાય ને, હજી અડધી જ ગલી હતી એક રીતે, અને હજી 2 ગલી આખી રહી ગઈ, સમજી ગયા. તો તમને આમ કહેવાય ને આઈડિયા આવી ગયો છે કેવડી મોટી ગલી છે, કેટલી મોટી સ્ટ્રીટ છે, કેવડો મોટો શોપિંગ એરિયા છે. એ બધો આમ કહેવાય ને, અરમાની રહી ગયું, બોસ રહી ગયું, ઘણી કંપની તમને બતાવવાની રહી ગઈ. એ જ લાઇનમાં હતી. થોડો આગળ જાત ને ઊંચી રહી ગયું, એવી ઘણી કંપની. લુઈ વિટોન રહી ગયું. હું બધા શોરૂમમાં એક વાર જઈએ એવું, સમજ્યા. વસ્તુ લીધેલી અમે, મારી પાસે હે તે. પણ અમુક વસ્તુ અમુક જગ્યાએ જ પહેરાય ઓઢાય ને, એટલે હજી કોઈ દી કેમ કહેવાય ને વાપરું નથી, દેખાયું નહીં હોય. મૂકશું આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણે ત્યારે વ્યવસ્થિત એકદમ કહેવાય ને, બર્થડે હોય છે કે કોકની પાર્ટી હોય છે ને ત્યારે, બરાબર. બાકી અમારે હે ને સ્વિટ્ઝરલેન્ડમાં રૂલ છે, જો તમે ડુપ્લિકેટ વસ્તુ પહેરી હોય, કાં તો ડુપ્લિકેટ વસ્તુ તમે મંગાવી હોય, કાં તો તમે વેચી હોય, તમારે કોઈ ફાઇન પડે, કાયદેસર ફાઇન પડે, સમજ્યા. અને એ ફાઇનમાં તમારે કહેવાય ને ઓરિજિનલ વસ્તુ હોય એવડો મોટો ફાઇન પડે. તો એના માણસો કહેવાય ને પહેરે ઓઢે ને બધું ઓરિજિનલ જ પહેરે. અને મારા ખ્યાલથી તો મને જ્યાં લગી યાદ છે ને, અમારા લુઈ વિટોન ગુચ્ચી અમારા ગુજરાતમાં તો નથી. તો અમારે તો મોસ્ટ ઓફ કહેવાય ને અહીંથી જ લાવે, આ દિલ્હીથી ને સુરતથી ત્યાંથી જ તે. અને અમુક જે બહાર ગયા હોય, બહારથી લાવ્યા હોય એ ભલે, બાકી તો અમારે દિલ્હી સુરતવાળા વધારે. સમજ્યા. અને અમારે તો અહીંયા કેવું ખબર, અમે એને અમુક સામાન મંગાવીએ ને તો એ ક્વોલિટી માલ ન હોય ને, તો અહીંયા અમારે જેને જર્મની બોર્ડર પર, ફ્રાન્સની બોર્ડર પર અહીંયા અટકાવી દે, સમજ્યા. આપણે લેવા જવું પડે, આપણે પાસ કરાવવું પડે, આપણે પૈસા ભરવા પડે, ત્યારે એ માલ આવી શકે. બાકી એ ક્વોલિટી માલ હોય ને એ ઓટોમેટિક આવે, એ ક્વોલિટી ના હોય તો ન આવે, બરાબર. તો એવું છે. જો અહીંયા એવો નિયમ છે. અને અહીંયા તો એવડા મોટા મોટા ઢગલા પડ્યા ને કન્ટેનરના, તમારે પાસ કરવા જ ન જાય, કારણ કે ડુપ્લિકેટ માલ મંગાવી લીધો હોય. હવે સારી રીતે કહેવાય ને કંઈક કાળું માળું કર્યું હોય. આપણે અમદાવાદમાં કેમ ઓલો મોટો કચરાનો ઢગલો છે, એ ત્યાં મોટા કન્ટેનરના ઢગલા છે, સમજ્યા. તો જાય જ નહીં. જાય તો પૈસા ભરે ને, જાય તો ખબર પડે ને કાંઈ આવા કામ કરે. કેટલાના માલ એવા કહેવાય ને ભરાયેલા પડાય છે, એને હડે છે, બીજું શું. બાકી એન્ટર ન થવા દે એવું. સારું, હાલો તમે. એ રાતના ઓલમોસ્ટ 2 વાગવા આવ્યા છે. જીમ બીમ પતાવીને હું જાઉં. તમે જોવો તો જોઈ લો, કોઈ કાકડો નહીં ફરકતો, કશું જ નહીં. બધા હોઈ ગયા હોય અત્યારે આવા ટાઈમે. આમાં બધા એમ કે ને વિદેશમાં તો મોડા લગી બધા જાગતા હોય, અહીંયા નહીં હો ભાઈ એવું કંઈ. અહીંયા બધા હોઈ જાય વહેલા. અને આપણે પહોંચી ગયા ઘરે. હવે લિફ્ટમાં જઈએ છીએ. ઘરે જઈને નાસ્તો ધોશું અને થોડું જમવાનું નાસ્તો બાસ્તો કરશું, જમશું.
હાલો તાણે ગુડ નાઇટ.